ભારતીય હાઈ કમિશન દ્વારા કાજી નઝરુલ ઇસ્લામના શ્યામા સંગીતની સંગીતમય સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય હાઈ કમિશનના ઇન્દિરા ગાંધી કલ્ચરલ સેન્ટરે કાઝી નઝરુલ ઇસ્લામના શ્યામા સંગીતને સમર્પિત એક મંત્રમુગ્ધ કરનારી સંગીતમય સાંજનું આયોજન કર્યું. આ કાર્યક્રમ મંગળવારે ઢાકામાં ભારતીય સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે યોજાયો હતો, જેમાં સંગીત પ્રેમીઓ અને સાંસ્કૃતિક રસિકોની મોટી સંખ્યાએ હાજરી આપી હતી. બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ કાઝી નઝરુલ ઇસ્લામ બાંગ્લાદેશ અને ભારત બંને દેશના લોકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેમની કૃતિઓ ખાસ કરીને શ્યામા સંગીતે સરહદોને પાર કરી છે અને બંને દેશોની સંયુક્ત સાંસ્કૃતિક વારસો બની છે. શ્યામા સંગીત દેવી માં કાળી માટે સમર્પિત ભક્તિ ગીતોની એક શૈલી, નઝરુલના ઊંડા આધ્યાત્મિક જોડાણ અને તેમના કાવ્ય પ્રતિભાને દર્શાવે છે. આ સાંજમાં પ્રખ્યાત કલાકારો ટીટો મુનશી, મૃદુલા સમાદર અને બીજોન ચંદ્રમસ્ત્રી દ્વારા પ્રસ્તુતિઓ આપવામાં આવી, જેમણે તેમના આત્મીય પ્રસ્તુતિઓ સાથે નઝરુલની રચનાઓને જીવંત બનાવી. સંગીત દ્વારા વ્યક્ત થયેલા ઊંડાણ અને ભાવનાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા, જે કવિની ભક્તિ અને કલા પ્રતિભાને ઉજાગર કરે છે. બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશન પ્રણય વર્મા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા અને બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવા માટે નઝરુલની કૃતિઓના મહત્વ વિશે વાત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નઝરુલની રચનાઓ લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા અને પરસ્પર સમજણ વધારવા માટે અનોખું મંચ પ્રદાન કરે છે. વર્માએ નોંધ્યું કે કવિનો વારસો દરેક પેઢીઓમાં લોકોને પ્રેરણા અને એકતા આપે છે. આ કાર્યક્રમમાં બાંગ્લાદેશના કલા અને સંસ્કૃતિના ક્ષેત્રના પ્રખ્યાત વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યા, જેમણે સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન આપવા માટે ભારતીય હાઈ કમિશનના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે ભારત અને બાંગ્લાદેશ દ્વારા વહેંચાયેલા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા અને ઉજવવા માટે આવા કાર્યક્રમોના મહત્વ પર ભાર મૂક્યો. નઝરુલના શ્યામા સંગીત તેની જટિલ ધૂન અને ઊંડા શબ્દો સાથે માં કાળી માટે તેમની ઊંડી શ્રદ્ધાને પ્રતિબિંબિત કરે છે. કવિએ આ શૈલીમાં 100 કરતાં વધુ ભક્તિ ગીતો રચ્યા છે. દરેક તેમના આધ્યાત્મિક ઉત્સાહ અને સાહિત્યિક પ્રતિભાના સાક્ષી છે. આ ગીતો માત્ર દેવીની ઉપાસના જ નથી કરતા, પરંતુ પ્રેમ, ભક્તિ અને માનવતાના વિષયો સાથે પણ ગુંજાયમાન છે. સંગીતમય સાંજ સફળ રહી. શ્રોતાઓને નઝરુલના સંગીત અને સાહિત્યમાં યોગદાન માટે નવી પ્રશંસા કરી. આ કાર્યક્રમનું આયોજન કરવા માટે IGCCની પહેલ નઝરુલની કૃતિઓની સતત પ્રાસંગિકતા અને સાંસ્કૃતિક વિભાજનોમાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાડે છે. જ્યારે શ્યામા સંગીતની ધૂન હોલમાં ગુંજતી હતી, ત્યારે સ્પષ્ટ હતું કે કાઝી નઝરુલ ઇસ્લામનો વારસો નવી પેઢીઓને પ્રેરણા આપતી અને ભારત અને बांग्लादेश वच्चे ऊंडा जोड़ाण ने प्रोत्साहन आपती रहेशे। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।